મુકેશ, આપણા ઘરમાં બીડીયુંના ઠોઠા રખડે છે હો. સિગરેટ ને બીડીયું ને હું આવી રીતે મેં જોયું તો મેં કીધું આ શું છે બધું. એ મમ્મી હવે એ બધું હું વિચારું ક્યાંકથી આવ્યું છે નીચે સોફા નીચે નીકળવું હોય હવે કાંઈ ન હોય એમાં બીજી વાતો કરો ને મમ્મી મૂકો ઈ લવ મને કહેતી હતી જિંદગી કે મમ્મી એવું કે પપ્પા કે બીડીયું નીકળીશ. કોણ આવ્યું ત્યાં? જિંદગી જોતો ખોલતો દરવાજો. એ હા મમ્મી. એ આવો 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 ને અંદર તમે આવો. હા માસી, સારું ને તમને? બેસો ને સરિતાબેન, કેમ ઊભા છો? ના ના બેસવું નથી, હું થોડી ઉતાવળમાં છું ને તો મેં કીધું પેલા અહીંયા જાતે હોય, અહીંયા નજીક છે ને, મેં કીધું પછી હજી મારે બીજા બધા ઘરે જવાનું છે. હા તે ઘરે બધે મજામાં ને? એ શું તમારી છોકરીને નક્કી કરી નાખ્યું? મને તો ખબર નહોતી, મને તો કોણે કીધું? હા જલપાબેને કીધું તું. હા નક્કી કરી નાખ્યું. હા અમાર કુમાર હે ને એને બિઝનેસ છે સારું હતું તો પછી વિચાર્યું નહીં લાંબુ કરી નાખ્યું નથી. તો મેં કીધું લાવ ઇન્વિટેશન આપતી આવું લગ્નનું. ફટાફટ બધું પતાવી દીધું, બહુ ઉતાવળ રાખી તમે. હા મુકેશભાઈ, ઓ પછી ઉતાવળે જોઈને આમાં પછી લાંબુ ના કરાય. અત્યારે ખબર છે ને જમાનો કેવો છે માસી, અત્યારે છે ને જેમ બને ને બધું વહેલું જ કરે. અત્યારે કેટલા લોકો એવા હોય ને જે વચ્ચે ડખા મારતા હોય, એટલે જેમ બને ને એમ આપણી દીકરી સાસરે જતી રહે ને એકવાર સગાઈ થઈ ગયા પછી શાંતિથી આપણે રહેવાનું. હા ઓ અત્યારે તો બાપા કેટલા એવા લખણા જોયા છે. સગાઈ થઈ જાય ને ઓલી હર્યું કરે ને એમ કરીને અડધી સગાઈ તોડી નાખે છે. આ સારું કર્યું તમે બધું વહેલા કરી નાખ્યું ને, સગાઈ ને લગન ને બધું સારું. હા તો જો માસી, તમારે મુકેશભાઈ અને જીનલબેન તમારે બધાયને આવવાનું છે. હું કહી દઉં છું, હમણાં આવે ને એ 15-16 તારીખે છે. આપણે 16 તારીખે છે વરઘોડો ને એ બધું છે, એટલે આપણે હલ્દી રાખી છે 14 તારીખે. તો બધા આવી જજો. હા હલ્દીમાં બી આવી જજો ને મહેંદીમાં બી આવી જજો. કેવું ના પડે મારે બીજી વાર. આવી જજો હવે, એમાં શું હોય, કાંઈ વાંધો નહીં. હા 15-16 છે ને, આવી જશું બધાય. સારું લેતે આલ્યો આ ઇન્વિટેશન કાર્ડ. મુકેશભાઈ યાદ રાખજો હા, ભૂલી ના જતા. જીનલબેન તમારે થોડુંક વહેલું આવવાનું છે. હા મહેંદીનું બધું પ્રોગ્રામ છે ને, આપણે સંગીત ને બધું રાખ્યું છે, એટલે થોડાક વહેલા આવી જજો. સાંજે રાખેલું છે સંગીત ને એ બધું. મહેંદી થોડીક આપણે કેટલા વાગે બપોર પછી સ્ટાર્ટ કરી દઈશું, પછી સાંજે સંગીત રાખેલું છે. આવી જજો હા ને વહેલા. શું જમાઈનું નામ છે? રવિકુમાર. સારું ચલો તો હું જાઉં, હજુ બધે જવાનું છે, જલપાબેનના ઘરે જવાનું છે, પાયલબેનના ઘરે જવાનું છે, બધે હજી મારે ઇન્વિટેશન આપવાનું છે ને બધું ઘરે કેટલું બધું કામ છે. તઈ લગન હોય એટલે તો ઘરમાં તો કામ હોય જ. કાંઈ વાંધો નહીં, આવી જશું હો બધાય. આ કોણ છે ઓલી પાછળની શેરીમાં રહે છે? એ છે ને? હા મમ્મી, એ પાછળની શેરીમાં ઓલું મકાન નથી 2 માળ વાળું? હા ઈ સરિતાબેન છોકરી ભાગી ગઈ હતી પેલા. હે ભાગી ગઈ હતી? લે તે શું બીજે કર્યા લગ્ન? એ છોકરાએ કર્યા? ના મમ્મી ભાગી ગઈ હતી, કેટલા 3-4 દી એવી હતી. આ કોક બીજો છે, એ કોક હતો રખડેલો, કઈ કમાતોય નતો કઈ હતું નહીં. આ તો કોક બીજો છે જો રવિ, એનું કંઈક નામ હતું. આખા સોસાયટી બધાને ખબર હતી. ભાગી ગઈ હતી ને મારી હતી એ બી. શું નામ છે એ છોકરીનું? એન્ટિક પીસ છે બાકી. પ્રિયા. ભૂલી ગયા, બધાને ખબર હતી. હા જો પ્રિયાના તો બહુ ચર્ચા થઈ હતા. સારું હાલો મમ્મી, હું જમવાનું બનાવવા જાઉં છું. શેનું શાક બનાવવાય છે? ચોખા હાલશે તમારે? મસ્ત બનાવીશ પુલાવ. હા હા મારે બધું હાલે. હાલો હું થોડોક આરામ કરી લઉં, કે આડી કેડ કરી લઉં, રૂમમાં જાઉં છું. કંઈ કામ હોય તો કહી જઈએ. હાલ હું થોડુંક બજારમાં આટો મારી આવું પછી. જલપાબેનને ફોન કરું. હાલો જલપાબેન, શું કરસ? હા ઠીક થઈ ગયા નવરા? ઠીક એકલા છો? જતા રહ્યા ચિરાગભાઈ? ઠીક. તે શું બહાર જવાનું? બરાબર. હું શું કહું છું, સરિતાબેન આવ્યા હતા ઇન્વિટેશન દેવા. તમારે આવ્યા હતા? ઓલી પ્રિયાના લગ્ન કરે છે. મેં વાત તો સાંભળી હતી કે સગાઈ થઈ છે. મને કોણે કીધું? તમે કીધું તું? કોકે કીધું તું? તમે ઘરે જ નથી ગયા? તો નહીં આવ્યો, અમારા ઘરે તો આપી ગયા ઇન્વિટેશન.
ઈ કાંડવાળી પ્રિયા. તો સારું. તો એના તો બે કેવા કાંડ હતા. અત્યારે મુકેશ મને ઈ જ કહેતા હતા કે ઈ શું હતું એનું નામ, મેં કીધું તમે ભૂલી ગયા પ્રિયા. આવશે તો તમારા ઘરે. તો ક્યાં જવાના છો બારે? મારે આવશે કંઈ ખરીદી કરવી. થોડું ઘણું ઘરનું પૂરું થઈ ગયું છે ને, તો આરે ફોન કરજો મને, જાઓ ને ત્યારે. હો, આપણે બે લઈ આવી. સારું, હાલો કામ કરી લ્યો, પતાવી દો પછી જઈ. રાખું છું હો. એ હા, કામ કરી નાખો બધું ઘરનું. હાલો.